ગુરુદેવની ઉગમેશ્વર હરિર સાગર દેવની સોનલ માતની ભવતારણ ભોજન પીરની જય વાલિકાંતા માતની જય સ્વામી સ્વરૂપાનંદ મહારાજની જય સત્સંગુરામ બાપા અંબા માતની નિરાતનામ મહારાજ હીરારામ બાપા ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજની જય સબગઢમાં દેવળ વાળા દેવની જય સબક એક જ ગુરુ મહારાજ ઉગમ પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર સદગુરુની કરુણા થકી ઉપજ્યું છે નિર્મળ જ્ઞાન સંત ચૈતન્ય તરી આપદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમાં ગુરુજીની મૂર્તિ પૂજાલમ ગુરુ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા ગુરુ કૃપા તબ પાઈએ બની રહી ગુરુ ચરણ માં આપા પણ અડગું કરી છોડવી સગડિયા આશા મોએ સદા રહો ગુરુ ચરણ શાન સમજી સદગુરુ દેવની સમરણ સ્વાસ હે અમને જ્ઞાન ગરીબી ભાવે અમને જ્ઞાન ગરીબી ભાવે વારી વારી મારા ગુરુજીનો મહિમા વારી વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે અમને જ્ઞાન ગરીબી ભાવે कौन कमल से आवे गरीबी कौन कमल सेवा कौन कमल सेवा कौन चरण मां रे गरीबी कौन चरण मां रे गरीबी ओ मुख सजवाया
જ્ઞાન ગરી ભાવે તમને જ્ઞાન ગરી ભાવે વારી વારી મારા ગુરુજીનો મહિમા વારી વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરી ભાવે અમને જ્ઞાન ગરી ભાવે મળશે આવે ગરી મુખા મળશે મુખા મળશે સંસકરણમાં રેવે ગરી સંસકરણમાં રેવે ગરી ગુરુવર વિદ્વા ગરીબી જેના મુજે વસે એના શીતળ કાંઠા એના શીતળ કાંઠા હે દરિયા મળમાં ઉગ્યો જગલિયો મળમાં ઉગ્યો જગલિયો તું છુપો અમને વારી મારા ગુરુજીનો મહિમા વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરી અમને જ્ઞાન ગરી ગરીબી જેના ઉગે વસે એની દૂધી દાન એની વરદી દાન ઓઢે અમાર છોડે તમાર ઓઢે અમાર છોડે તમાર પ્રેમ વાસના પોરાય આવે ગરીબી માથે શંભુ ગઢોળા માથે શંભુ ગઢોળા મક્કા મદીના મળે મક્કા મદીના મળે
અમને જ્ઞાન કરી આવે જ્ઞાન કરી આવે જ્ઞાન કરી જેનો માંડ ગઢ મુકા જેનો માંડ ગઢ મુકા એ સુરનર મુનિવર તીર પે ગંગા સુરનર મુનિવર તીર પે ગંગા સાથે અમને જ્ઞાન કરી આવે જ્ઞાન કરી આવે વાર મારા ગુરુજીનો મહિમા વાર મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન કરી આવે જ્ઞાન કરી મંડળમાંથી આવે વાસના હરિ હરિયાણી હરિ હરિયાણી હે જોધા પ્રતાપે ભવાની દાસ જોધા પ્રતાપે ભણે ભવાની દાસ ગરીબી બરોબર ઓહો ઇકો નહીં ના ઓમ આપણે આગળની સભામાં કહી ગયા એક તો સંતોની દ્રષ્ટિએ આપણા શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણા વેદની દ્રષ્ટિએ દરેક મહાપુરુષોનો મત છે કે અમૂલક સાધન આ પરમાત્માની સૃષ્ટિમાં બ્રહ્માની સૃષ્ટિમાં જો કોઈ આમ દેખાય એવું સાધન હોય ને
તો મનુષ્ય દેહ, મનુષ્ય દેહથી અતિ કિંમતી કોઈ વસ્તુ જ નથી. આ મનુષ્ય દેહના લઈને આ સૃષ્ટિની આપણને જે રચના છે એ પરમાત્માની સૃષ્ટિનો આનંદ આ મનુષ્ય દેહમાં. કારણ કે આવડી મોટી સૃષ્ટિ બનાવી પણ આપણને આવો દેહ ના મળ્યો હોત તો પશુ પામણના જીવનો ઘડી આપણે રખડતા પડત, આપણને આનંદ ના પ્રાપ્ત થાય. પ્રકૃતિનો જ આનંદ ના મળે તો પુરુષનો દાગો રહે, પુરુષના મહાત્મા. આ દેખાય બધી પ્રકૃતિનો વિલાસ. હવે પરમાત્માની સૃષ્ટિમાં કોટી જન્મના પુણ્ય એટલે કરોડો જન્મના પુણ્યનો ભેગો થાય, ઉદય થાય, તારો આવો રૂડો મનુષ્ય દેહ મળે. એ આપણા માતા પિતાના યોગ્ય કરીને આપણને પ્રાપ્ત થયા. આપણા માતા પિતાને ધન્યવાદ કે આવું આપણને સુંદર મજાનો દેહ આપ્યો. આપણે ઘડીએ ઘડીએ મા બાપને કોશિક તે અમને શું આપ્યું, તે અમને શું આપ્યું. ઘણા અજ્ઞાની બાળકો મા બાપને કોસતા હોય કે તમે અમને શું આપ્યું. કોડા આ દેહની કિંમત તો કરાય બજારમાં જઈ, આ દેહની કિંમત તો કરાય. આંખ ના આવે ને પૂછજો આંખની શું કિંમત, કાન ના આવે ને પૂછજો કાનની શું કિંમત, પગ ના આવે ને પૂછજો પગની શું કિંમત, હાથ ના હોય ને પૂછજો હાથની શું કિંમત, મા બાપ ના હોય ને પૂછજો મા બાપની શું કિંમત. આ જગતમાં કયા વાના વગર આપણો દેહ આવ્યો. આવો અમૂલક દેહ આપણા મા બાપે આપ્યો. એના અંદર અમૂલક સાધનો આપ્યા. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ. આવું સુંદર રળિયામણું આપણને જો ને દેવને દુર્લભ એવી મૂર્તિ આપી. દેવી દેવતા ભગવાનની મૂર્તિના હાલના, ચાલના, બોલના, ખાય પીવ તમે જેમ રાખો એમ રહેવો ને. આ મૂર્તિમાં તો તમે સ્વતંત્ર. માનવ મૂર્તિમાં ભગવાનને આવવું પડ્યું એનું કારણ શું કે માનવ મૂર્તિમાં સ્વતંત્ર. ગમે એવો તમે મોટા માલિક હોય, કારખાનાના અબજોપતિ હોય, એક નાનામાં નાનો મજૂર હોય પણ સ્વતંત્ર, એની ઈચ્છાથી પેલો ફરજ ના પાડે કે તું કામ કર, એની ઈચ્છાથી કરીએ. જો ગમે આપણે કામ કરવું તેમાં આપણી રજા લે, આપણને સીધું ના ઓર્ડર કરકા કરો. એટલે મારા બાપ મનુષ્ય દેહમાં માલિકીપણું આપણને પ્રાપ્ત કરાય કુદરતે. આ દેહમાં આપણે સર્વે રીતે આનંદ કરીએ કે સર્વે રીતે આપણે આમાં ધર્મને જાણીને, ઓળખીને, આત્માને જાણીને પરમાત્માના રૂપથી આપણે આનંદ કરી શકીએ. આપણને એવું જો પરમાત્માનું સ્વરૂપ પકડી જાય ગુરુથી તો આપણે સદેહ ભગવાન કહેવાય. જો બીજા તો બધા દેહ જતા રહ્યા ભગવાનના નજુ આવવાના, અને તમે સદેહ આપે છો આત્મ રામ રે. તમે પોતે જ આત્મ સ્વરૂપે ભગવાન. પણ ક્યારે બને કે જ્યારે ગુરુના દ્વારમાં જાઓ અને આત્માની ઓળખાણ થાય તો ભક્તિનો અર્થ થાય. અહીં જો ભવાનીદાસ મહાત્મા જ્ઞાન ગરીબી કે એટલે હમદનની ભક્તિ, દેખા દેખે નહીં, આંધળો પાટો નહીં. આંધળા ગોવરિયા રમતા ને એમ અડી જાય કે અડી ગયો ને આમ બધું કરે ને ટૂંકમાં. અને કોંડારામાં જ હોય, કોંડારા બહાર જાય તો આઉટ પાછા એમના મત. અને આમાંથી ને આપણે જેટલા કોંડાની બહાર નેર જતી રમતમાં આઉટ થઈ ગયા આપણે. હવે એમને દાવ દેવાનું નહીં કે આપણે દાવ લેવો નથી ટૂંકમાં. અત્યારે આ પૂનમ ના જો બધા દાવ દે ને લે, કોઈ આમનો પાટો હેડે, કોઈ આમનો, કોઈ આમનો હેડે, કોઈ આમ. આ દાવ દેવા વાળા લેવા વાળા બસ. મતે ને મતે માતાજીને માનવાના, મતે ને મતે બધું કરવાનું. જો એટલે મારા બાપ દેવી દેવતા, પીર પીગંબર, સુર નર મુનિવર જે કંઈ તમે જાણો છો, 33 કરોડ દેવતાની જે કચેરી બનાવી 4 યુગની, પાછા હતા 9 12, એ બધા ગુરુચરણના આશ્રિત હતા. એ બધાને દેવી દેવતાના બિલના ગુરુથી મળ્યા. જેમાં આ સરકાર આપણે કોનો કે બાપાના જમીન સિક્કો આપ્યો, તમે મામલતદાર કે આ સરકારે આપ્યો ને સિક્કો. એમ જેટલા દેવી દેવતા, ભગવાનના અવતારો, ઋષિમુનિઓ, સંત ભક્તો, આ બધાના બિલ્લા સંતોએ, સદગુરુએ આપ્યા. જો પરમાત્માએ
આ ઉપલી સરકારની 4 યુગના 4 મહાપુરુષોએ 5 હાથા 9 12 આ 33 કરોડની કચેરી ઊભી કરી. દેવતાઓ એટલે ભગવાનના ગુણ. એક ગુણની પૂજા હ જગતમાં, એક ગુણ. 33 કરોડ એટલે 33 કોટી, 33 પ્રકારના ભગવાનના ભક્તમાં ગુણ હોય. જો 32 લખણો રાજા હોય ને તો કે પેલામાં કામ આવે. જો બલિ દેવામાં તમારો તો 33 લક્ષણ છો, ભગતના 33 લક્ષણ. એ જો વૈષ્ણવ વજન તેને કહીએ પીડ પર આવી જાણે. નરસિંહ મહેતા એમાં ગુણનું જ ભક્તના લક્ષણો કેવા હોય એ જ બતાવ્યું ને. પર દુઃખે ઉપકાર કરે પણ કે મને અભિમાન ના આણે. પછી કોઈની નિંદા ના કરે, આંખેથી કોઈ આમ વિકાર ના જો, કોઈનું વર્તન હાથ ના ચાલે, જીભાથી અસત ના બોલે, એવા બધા ઘણા પ્રકારના એને મય ગુણની વર્ણન કર્યું. ભક્તની દશા કેવી હોય. આપણા માણસ બધા અપલખણા, ભક્તો બધા લક્ષણ વાળા હોય. ભગત બનવું હોય તો ભક્તિ એટલે ભગવાન હારે જોડાવું. આપણે જેમ સંસાર હારે જોડાણા, તો સંસારમાં જોડાણો તો જે સમાજમાં જોડાણા એ સમાજના નિયમો પાડવા પડે કે ના પાડવા પડે. જે ઘર હારે જોડાણા, જે કુટુંબ હારે જોડાણા, જે તમે કચેરી હારે જોડાણા, એ બધાના જે નિયમો હોય તમારે પાડવા પડે ટૂંકમાં. તો એવડા એ તમને રાખો નહીં રાખો. તો ભગવાન હારે જોડાવવું હોય તો ભગવાનના નિયમો છે ને ભલા માણસ. તો ભગવાનનો પહેલો નિયમ તો એ ભગવાનના ક્ષેત્રમાં આવવાનો, ભક્તિમાં આવવાનો. પહેલા જ પગલે પહેલો નિયમ એ હું કંઈ નથી, ઓરો કટાક્ષથી ના આવે. બહારથી જગતમાં જે કંઈ બન્યો એ બધું મૂકીને આવે બહાર. નહીં કોઈ ખાડા બહાર મૂકીને આવો. ખરેખર આપણી કમાણી ગુરુ વગરના ખાડા બરોબર એ નથી ટૂંકમાં, એમ કહું. એટલી એ કિંમત. કારણ કે સંતોના તો પગર ખાય પૂજાય, મારા બાપ પૂજાય કે નહીં, એની પાદુકાય પૂજાય સંતો. એટલે મારા બાપ ભજન નહીં કરીએ આપણે જો ભક્તિ ને પામશું નહીં. ભક્ત દશા પ્રાપ્ત, અને ભક્ત આમાંથી જ બન્યા. પણ ભગત બન્યા પછી 18 વર્ષની જે સાપ હતી ભૂઈ નાખવી જોઈ. નિહારમાં જઈ પછી ઘરના એકલા કામ ના કરે ભાઈ, માસ્તર લખાવે કરો. ભક્ત કોઈ નાત જાતમાં આવે નહીં ટૂંકમાં. ભગતની કોઈ નાત નથી, ભગતની કોઈ જાત નથી. જેમ ભગવાનની કોઈ જાતિ નથી, ભગવાનની ભગતની એ જાતિ નથી. જાતિ હે બસ. જાતિ ને ભાતિ નથી હરિના દેશમાં. જો એવા નિર્માની હોય નિરાધાર, જો પોતાના કંઈ ના માને નિરાધાર, ને બસ નામનો આધાર, બીજા કોઈનો આધાર નહીં. અને ખરેખર નામના આધારે જ આપણે આ તો ગુરુ મળ્યા એટલે ખબર પડી. નકર નનામીમાં કોઈ આધાર નહીં એટલે 4 જણા લઈ જવા પડે તો ઉચકી. અને ખરેખર 4 જણા જ ઉચકો હે ને આખા જિંદગી. આપણી આ ઠાઠડી કોણ ઉચકો આખી જીવતા જીવત? આ 4ની ચોકડી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ઠાઠડી લઈને પડ્યા કરે ગામો ગામ. રોવન રોવરાવ એટલે એવડા રોવન રોવરાવ ઠાઠડી જ્યાંથી નેરે અહીંયા રોવાનું હોય. પણ ઠાઠ જો ઠાઠ પામવો હોય તો વચને થાપન, વચને ઉથાપન, વચને મંડાય પ્રભુનો પાઠ. વચનના પૂરા ના આવે અધૂરા, એવો લાવો વચનનો મનમાં ઠાઠ. વચનનો ઠાઠ હોય તો બરાબર, નકર ઠાઠડી છે બધી. એક દાડો હાવ મૂકી આવશું સંસારમાં જઈ. ઠાઠની આ ઠાઠડી ક્યાં સુધી? ઘરના આંગણેથી 4 ઉતારા કરી સીધી સંસારમાં ઉકલી દેવાનો. એટલે મહાપુરુષો કે ભક્તિ કરો બસ. પહેલા ભક્તિ હતી ને એ કોઈ જાહેર ભક્તિ નથી. રામાનંદ ભક્તિ, કોઈ રાજ રજવાડામાં ભક્તિ હતી, કોઈ હાવ નીચા કુળમાં હરિજન કુળમાં ભક્તિ હતી. તો મધ્યમ જે હોય રાજાના હમો વળ્યો હોય એ તો રાજપાએ જઈએ કરે, પણ નીચે ઉતરવું હોય તો માથું મૂકવું પડે. એવું હતું એ તો બધી મીરા ના હોય, કોક મીરા એવું હોય કે રોહિદાસના ચરણે માથું મૂકવું. પહેલા કાઠી હતી ભક્તિ મારામાં. પેલા નાત જાતના સુસાના જમાના હતા. અત્યારે તો આપણે બધા
એક જ પાત્રણામાં બધા બેહી શકી. પહેલા ભેદ હતા બધા, ખાવાના ભેદ, પીવાના ભેદ, વટવાના, બોલવાના, બધાય ભેદ હતા. આ બધી ભેદ દ્રષ્ટિમાંથી નીકળવું હોય તો એક જ આત્મા ને એક જ એનું જીવન છે. આખું બધામાં જે હરખું જીવન હાલી રહ્યું એ આત્મા. બધાના માટે સૂર્ય એક, બધાના માટે ભગવાને કોઈથી ભેદ નથી કર્યો. જો ભગવાન ભેદ કરતો હોત તો ત્યાંથી ભેદ થવા જોઈએ આપણા. જો બધાના માટે શરીર હરખા, શરીરની ઇન્દ્રિયોના સાધન બધાના હરખા થયા, તો 42 સૃષ્ટિમાં જગતમાં સૂર્ય, ચંદ્ર, પવન, પાણી, પૃથ્વી બધાય 18 વર્ણ માટે નહીં, જીવ જંતુ માટે, બધાના માટે. કુદરત તરફથી કોઈ ભેદ નથી. જો એટલે મારા બાપ આ બધા અજ્ઞાનમાં બધા ભેદ દશાને પ્રાપ્ત થયા. એ ભેદ મટાડવા માટે આ ભક્તિની જરૂર છે. ભક્ત બનવા. ભાણ બાપાને જ્યારે ભેદ જડ્યો પછી કે હું ભગત કહેવાનો, ભેદ મળ્યો ભક્તિ તણો તેથી હું ભગત કહેવાનો. નકર હું હતો નાતે લવાનો, નકર એ લવાડામાં કુટાક ના હાજુ હું હતો ત્યાં સુધી તો નાતે લવાનો. પણ દશા મટી આ દેહ તણી તેથી દાસ કહેવાનો. જો આ દાસની વાત આવે એટલે ખાસ ધ્યાન રાખ. દાસ થવો તો શ્વાસને પકડ્યો, શરીરને ના પકડતા. આ હનુમાનને શ્વાસનો પકડી લીધો તો હનુમાન જેવો દાસ ગોત્યો જડશે ને બીજો થશે. એનું આસન તો જોઈ લો, ઠેંચણી પડીને બેઠો. ઈશારો થયા પહેલા તો તળતમાં પાટી જ મૂકવાની. કારણ કે હનુમાન આમ તો મેળો પાટીએ પડવા હતા. આપણે કઈ તો આડું ઉરી જોઈએ કે બીજું પાણી લાવશે બાપા. હા તો હનુમાન નહીં. સહી રીતે રામ રાજી થાય, સહી રીતે જોવાથી, બોલવાથી, હરવાથી, બધાય અંગથી જેને પકડે એનું નામ હનુમાન. એ કેવું અંગ નથી જે હનુમાન એ અંગની ભક્તિ ના હોય. સર્વાંગી ભક્તિ હનુમાનની. મારા બાપ આજ હનુમાનની જન્મ જયંતિ એટલે આપણે બધાને હવે હનુમાન બનવું, ભક્તિ કરી. તો જો ભવાનદાસે કીધું કે જ્ઞાન ગરીબી ભાવે, મને સમજણની ભક્તિ આ દીધા કીધા કે નહીં, લોલમ લોલ નહીં. ગરબો ગવડાવ ને એટલે લોલ આવો તો લોલે બધાના દાંડિયા ભેગા થાય. વચ્ચે શું આવ્યું મારો નાચ જાણ. લોલ કે એટલે બધા લોલમ લોલ ભેગા, લોલમાં ભેગા બધા. પછી લોલના ફૂલ મારો નાચ જાણા. એમાં આપણે લોલમ લોલમાં નથી પડવું, પણ આપણે તો નામ નિશાન વાળી ભક્તિ. એનું નામ મળ્યું, નિશાન મળ્યું. વળી જેની ગતિ અંદર છે, બહિર્મુખ નથી. દરેક વસ્તુનો મૂળ અંદર હોય. જેમ જગતના બીજક બધા પૃથ્વીમાં હોય, બધા અનકણના, ભક્તિના બીજ આકાશમાં. તમારે ભક્તિ પકડવી હોય, ભગવાન પકડો, આકાશ પકડો. નાભી કમળ છે આવે ગરીબી. નાભી એટલે કેન્દ્ર, મૂળ. જેમાં આ નાભીના ડીટિયામાંથી આપણું પૃદગલ બધું તૈયાર કર્યું માના ઉદરમાં. આ ડીટિયું હોય ને આ દેહનું, એમ સૂક્ષ્મ દેહનું ડીટિયું મન કહેવાય, કારણ દેહની નાભી પ્રાણ કહેવાય, અને આત્માની નાભી શબ્દ કહેવાય. આ નાભી જો કોઈને ઓળખાઈ હોય ગુરુ દ્વારા, તો એ નાભી કમળમાંથી આવે ગરીબી. ગરીબ એટલે ભક્તિ. ત્યાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમ વિનારી જે નહીં તુલસીના નિકેશ્વર. ભગવાનનો વાલું શું? પ્રેમ. એનો એક મોટો દાખલો પ્રેમનો, કે જ્યારે નારદજી દ્વારકા પધાર્યા, ભગવાન ક્યાંક બહાર ગયા છે કંઈક વ્યવહારિક કામે, કોઈ ભક્તોમાં ગયા. નારદજી તો બધા રૂમ ફરી વારે 8 ભગવાનના મહેલમાં બધે આંટા માર્યા. ભગવાન નહીં, પણ બધી ભગવાનની પટરાણીઓ બહાર આવી, કારણ કે ભગવાનના ભગત વાલા હોય. એટલે માતાજીને એમ થઈ ગયું આ ભગતને જો અમે નહીં રાખી તો ભગવાન રાજી નહીં થાય. ભગવાનને રાજી કરવા હોય તો ભગત ન રાખજો. માતાજી 8 નારદજી ક્યાં પણ ઉતાવળ. પ્રભુ આવો, બેહો, આસન કરો, કે ભાવ પ્રેમ લ્યો, કઈ અમને સેવા આપો છો. કે ના પણ હું તો બધે જોતો હતો,
ભગવાન નથી કે ના, ભગવાન તો બહાર નીકળ્યા એમ કહેવાય. તો કે મારો શું પણ ગમે અહીં નથી કે, પણ અમારા ભગતનો તમને ખબર ને માતાજી, અમારા ભગવાન હારે લેવા દેવાય, બીજા હારે બહુ લેવા દે. અને ખરેખર આપણે ગુરુદ્વારમાં જે ગમે ભગત ના જઈને તો ભગવાન હારે લેવા દેવા રાખવી, એના બીજા તીધા બહુ બહુ પડવું નહીં. એ ગરીબ અમીર છે, નાથ છે, જાત છે, પાત છે, એમાં પડતા નહીં. એમાં ભગવાન છે ને આપણો એ જોઈ લેવો. એટલે હનુમાને માળા જોઈ ને, માળા તો માળામાં રામ ગોતતા હતા. એમાં આ બધી હાલતી ચાલતી માળામાં આપણો રામ જોઈ લેવો. એમને બહારની સ્થિતિ ના જોઈ, પૈસા ધારક ગરીબ, સમજાય? પાણીના પાલામાં રામ જોઈ લેવા. ના સમજાય તો દૂધ પાકું, દૂધ પાક આલ્યો હોય તો ના દેખાય, સ્વાર્થ વાળા. એટલે મારા ભાવ પ્રેમ, બસ ભક્તિ પ્રેમની. અને પ્રેમને રીઝવવા માટે માનો કે આમાં આત્મા છે, પણ આત્માને મળવું જેવું થતો ખરો. કણ કણમાં આત્મા, એક એક અંગના અંગ ઉપાંગમાં આત્મા સિવાય કંઈ હશે આ દેહમાં. આખા જગતના કણ કણમાં આત્મા છે. જેમ દૂધના કણ કણમાં ઘી છે, ફૂલની પાંખડીએ પાંખડીઓમાં જેમ સુગંધ છે, ગોળના કણકણમાં, આકરના કણકણમાં ગળપણ છે, એમ આપણા એક અંગમાં રોમે રોમમાં આત્મા છે, ચૈતન છે. મળવું કેમ? પણ જતન કરવું, જુક્તિ જાણવી પડે ને. જુક્તિ વગર મુક્તિ નહીં થાય, પ્રાપ્તિ નહીં થાય પરમાત્માની. જેમ દૂધમાં વલોણું કરવાથી ઘી પ્રાપ્ત થાય, મંથન કરવા, મેળવણ નાખી મંથન કરવાથી. જેમ તાવાથી ઘી આપણને શુદ્ધ ઘી પ્રાપ્ત થાય, એમાં સીધી લીટીમાં કંઈ ભગવાન આમાં ના ને, આમ ગાલ ઝાડો ભગવાન ના મળે, કપાળમાં ઢીલો કરો ભગવાન ના જડો, એ આખો ખાઈ જાય. ઢીલો કરવા મેં ભાવ હોય બધા હું ઢીલું કરું, અરે એના વગર તારી આંગળી શું એક વાળ ના હાલે, એવડો એ ઢીલું કરો તાને તમે ઢીલું કરો. ગમે નામાં આપણે ગુરુની પૂજા કરી, આરતી કરી, કોઈને પ્રેમથી બોલાય ને તો પહેલો તમારા હૃદયમાં આવીને વસો, તારે આ બધું થાય ભાવ પ્રેમ. એમનામ કશું નહીં થાય, એમના કંઈ. અજ્ઞાનમાં કર્મ થાય અને જ્ઞાનમાં ગુરુની કૃપાથી, એના ધ્યાનથી આ ભક્તિ થાય, અસુયક પ્રાપ્ત થાય. નાભી કમળ એટલે મૂળ. તો આપણે હવે પરમાત્માએ પ્રાપ્તિ કરવી હોય, આત્માને મળવું હોય તો હમણાં કીધું આત્માની નાભી શબ્દ. તો પહેલાં તો જે મૂળ ગુરુ મળી જાય એવા આપણને પરમાત્મા, જેમ ભીમ ગુરુ મળે ને જીવનના અઢારમાં, એમ અવતારમાં આપણને પહેલાં મળી જવા જોઈએ. આ જન્મમાં આપણા માટે પહેલાં ભલે જીવનના અઢારમાં મળ્યા, પણ થયો કે જેને શ્વાસામાં શબ્દ ઓળખાયો એવા ગુરુ મળે એટલે માન્યો કે 18મો ભીમ મને મળી ગયો. કારણ કે અહીંયા બતાવ્યા હતા જીવનને ક્યાં ગુરુ બતાવ્યા? કાયમ આ ગુરુ જ્યાં ગોતીએ શું કરું મારા વાલાના વકા. 10મા મોલ ઉપર આ દેરી બિરાજે માનજો તો હરિત જનાપુર. 10મો મોલ એટલે આ નવે ઇન્દ્રિય ઉપર 10મો જે પ્રાણ છે એના ઉપર આ શબ્દ બ્રહ્મ સ્વરૂપે કાયમ માટે અખંડ ગુરુ બિરાજમાન. આ સીધી ઓળખાણ. અને આ કાયમ અછત બાર છે, કાયા બારો એના થકી જ કાયા હ. એ ના હોય તો હમણાં આધાર હેઠો જેમ શેષ નારાયણ ઉપર આ પૃથ્વી હે ને, એમાં પ્રાણના આધારે આપણો ડેક ટક્યો આ શેષ નારાયણ. અને શેષ નારાયણજીના આધારે હે ને એના નામ કહેવાય. એ છેલ્લું નામ, એ નામ એ જ નારાયણ. શેષ એટલે બાકી જે રહે એને શેષ કહેવાય. આ શરીરના અંગૂઠાથી ચોટી સુધી તમે તપાસ કરો, આપણે નાનામીમાં જે વસ્તુ પડી એ બધી બાદ કરી નાખો લ્યો. અને આમાં જે શેષ રહે નાનામી બાદ કરતા તો શું રે? આમાં છેલ્લો શ્વાસ રહે ને 12 આંગળા લે, પછી એમાં નામ છે નારાયણ છે. આટલું યાદ. આ વલોણું કરતા આવડી ગયું. અને જતનથી, યુક્તિથી, ગુરુની કૃપાથી સુરતાના દોરમાં આને હેરી દેવો. બસ હેરી કે મારી શેરીએથી કાન કોળ આવતા, હવે એની શેરીએ તો આવતો કઈ આ થોડો રોસડા લઈને બેઠો. રોજ 21,600 વખત સંતોની શેરીએ આ કાનૂનો આવે જ. કાનૂન એટલે આ શબ્દ
21,600 શ્વાસની ટંકસાળ પડી રહી હોય એમાં આ શબ્દ બ્રહ્મ સ્વરૂપે મારો નાથ આવન જાવન કરી જ લ્યો પદે કરી જ લ્યો હેરી લ્યો ને કોઈ પણ ગુરુગમ વગર કોઈને મળતો ગુરુની દ્રષ્ટિથી જુઓ તો પકડાય એવો હો બાકી આ પકડાય વીરની દોરીએ સસરો જાય બાજતો વીરની દોરી છે આપણી પાસે આપણે પેલી ડાફડાની દોરી ને એ બધી નહીં એ હીરની નહીં આ હીરની એટલે આ સુરતાની દોરી પ્રેમની દોરી પ્રેમ વગર આ બંધાતો પ્રેમ વસે પ્રીતમ પ્યારો કર્મ સે પાવત નહીં કર્મથી ભગવાન મળતો નથી કર્મથી ભગવાન તો ફળરૂપી વરદાન રૂપી લાકડા લઈ જતો રહે ભગવાનજીને મળ્યો દેવી દેવતા રૂપે ભગવાન રૂપે ભગવાન જ્યારે નોખો મળ્યો હો ત્યારે માગવાનું જ કીધું અને માગવાનું કોણ કહે ખબર સાચું બોલજો તમારા આંગણે ભિખારી આવે ને કે શું લેવું ને કે આપણે શું લેવો લોટ લેવો કાચું લ્યો પાકું લ્યો કઈ એ બધા ભિખારી તો માગવાનું કહેજો કે તમે સાચા ભગત નથી અને ભગત ભીખ માગે ને માગે ભાન ભવાય ભાન ભગવાનના પેલા ભક્તોએ કહી દીધું હું માગું ને તું આપે વાત મને મંજૂર નથી અમારે તો તારી કૃપા જોઈ અને તારી કૃપા થાય તારે જે માગવું એ માગજે અને ભક્તોએ આલ્યું એવું જગતમાં કોઈ આલી હક જે ભગવાનના ભક્તોએ આપી હોય એ ભગવાનના જગતનો રાજા પણ આપી શકતો એટલે જ ભગવાનના માગવા જેવું છે જોજો ભગતને આવી ગયો કોઈ રાજાને નથી ગયો સબરીના અહીંયા ગયો હેઠા બોર ખાવા ગયો કે એ વખતે રાજા નહોતા 56 ભોગ નહોતો મળે એવું હા મળે જ ને કનૈયો થઈને વિદુરના એ ગયો નકર દુર્યોધનના એ શું બાકી હતું શું બાકી અને હેઠા પેલી ભાજી નીમે પાપ સાલોતરા તો ભૂલમાને સાલોતરા કેળા ખવડાય કેળાનો ગરમ કાઢી નાખે સાલોતરા ખવાય તોય ના જોયું કે જાગી ભગવાને તોય આંખ ઉગાડી ના જોયું મને સોડા ખવડાવો સાલોતરા ખવડાવ એટલે મારા બાપ આ ભક્તિનો માર્ગ ગુરુ આપણને એમ કે નાભી કમળ છે આવે ગરીબી અંદરથી ભક્તિ આવે શબ્દમાં સુરતા લગાડો પછી જો ધ્યાન લાગે તેમાંથી ભાવ ન પ્રેમ ન એના આ બધા ઉદ્ગારો મહાપુરુષોના નીકળે ને હિંમત નહીં આવે પેલા લખેલા શબ્દો કે ને કે આ ઉગારો કરું તારો એના તો કોરા કટ્યાક છે મારા બાપ એને ખબર નહીં અને એને ખબર હોય તો પાનું એ પાનામાં રહેલા શબ્દો વેચાય ખરા પત્તીના ભાવે એની કિંમત થાય મારા બાપ આપણે લાભુ દાદાના જે પુસ્તકો 500 નમ્ર સાહેબ એ 50 રૂપિયાના ગણી 2.5 રૂપિયા પાછી આવે કે 2.5 રૂપિયાના લાભુ દાદાના શબ્દો એને તો આખું જીવન મેં સોઈ નાખ્યું ના એ તો ખાલી કાગળની કિંમત છે 250 રૂપિયા એટલે પ્રિન્ટિંગની કિંમત છે બાકી એના શબ્દોની કોઈ કિંમત નહીં એના શબ્દોની પાછળથી એના અનંત જન્મનો પુરુષાર્થ છે ભક્તિ તારા આ શબ્દો આવ્યા એટલે મારા બાપ બ્રાહ્મણ પોથી મોર મૂકીને પોથી પૂજાવવાનું પોથીની પછી ઉસામણી કરાવવાનું બધું કરે અમારે આની ઉસામણી થાય એવું સાચું કર્યું ઉસામણી થાય આલી આલીને શું આલી ઉસામણી ઉઠામણી થાય ભક્તિની ઉસામણી ના થાય એટલે ઘણા કે આ સંતોનું કંઈ નહીં સંતોનું કંઈ ના આલી શકો તમે આલો તો મન આલો સંતોનો ભાવ જોઈએ પ્રેમથી બીજું શું આપી શકશો બીજું હતું એ મૂકીને 92 લાખ મારવા આમું નથી જોયું આમાં લાગ્યા પછી વાય લમણા કરે માણા ભૂત બારીને વાય લમણા નહીં કરતા અને સંતોએ સન્મુખ ભગવાન બારે તો વાય લમણા કરવાના અને ખરેખર વાય ભૂત જ છે બીજું શું બધાને વાય ભૂત પડ્યા આ જગત ભૂત જ છે પંચભૂતનું બધું એને જ વાય પડી જ મારે અને સંતો વાય જોતા નહીં શું કરે છે વાય ભૂતરા જ છે બધા એના કરતા સન્મુખ મળ્યા સંતો મળ્યા સદગુરુ મળ્યા જેટલું બને એટલું મારા નાથમાં પ્રેમ કરી લેવો ભક્તિ નાભી કમળ છે આવે ગરીબી મુખા કમળ છે ભાઈ મુખ 4 પ્રકારના પહેલું મુખ તો મનમુખ આપણે પાણી બધી જાતના હોય પણ કળશે જવાનું પાણી આવે ને
એમ ગુરુગમ વગરની વાણી તો કળશે દવાનું પાણી. જે વાણીમાં સાર નથી, પાણી ઓલવો તો મય માખણ નીકળે ભલામાં. એ તો કંઈક સાર પડ્યો હોય તો વલોવણું કરો તો કદાચ જે તમને સાર પ્રાપ્ત થાય. એમાં સાર જ નથી. એમ મનમુખ, જીવમુખ, શિવમુખ અને ગુરુમુખ, ચોથું મુખ ગુરુમુખ છે. અને આપણે જે આ ભક્તિની વાતો કરી છે ને, જે ગુણ ગાય ને, એ ગુરુમુખીની વાત છે. અને ગુરુમુખ વગર ગુણ ગાવાનો અધિકાર પણ કોઈ નથી. જેટલા ભજનો બોલો તમે બધા એ ગુરુના ચરણે રહીને બોલ્યા. જેટલા જીને ભગવાનના ગુણ ગાયા, ગુરુના ગુણ ગાયા, તો કઈ રાજાના કઈ શરણે રહીને ગાયા? નાતી જાતે જ ગાયા ના. જીને જીને ગુણ ગાયા એ ગુરુમુખ થઈને ગુરુના ચરણમાં રહીને આ ભજનો, આ ઉચ્ચારો કર્યા ભક્તિમાં. બીજું કે આપણને ગુરુના વચને મુખેથી આ શબ્દ મળ્યો. આપણને શ્રવણીથી રેડિયો મારા હૃદય ઠેરાણો, આ દેગડીમાં હું રણુકા, પ્યાલો બીજો કોણ પીવે મારા બાપા. તો આપણને જે શબ્દ અંદર પડ્યો તો આપણા શ્વાસામાં રમણ કરતો હતો, પણ આપણું ધ્યાન નહોતું, અનાદિનું ભૂલાઈ જતા, વિસ્મરણ થઈ ગયું હતું. તો ગુરુએ સ્મરણ કરાવ્યું, જો આ કાનમાં ને આય તું તારું ધ્યાન જોડ, તારા શ્વાસામાં સર્વે સાજમ છોડ કે એક શ્વાસામાં દ્રષ્ટિ રાખ. ન જાણું આ સાજ કે આવું હોય ના. આ શ્વાસ વાટના વટાવડા જો ચારો છૂટી જશે. અને શ્વાસ છૂટે એટલે ભગવાન છૂટી ગયો, કારણ કે ઈશ્વર નીકળી ગયો, નશ્વર રહ્યો દેહ. ઈશ્વર તો શ્વાસમાં હતો, દેહ તો નશ્વર છે. દેહમાં શ્વાસ છે ત્યાં સુધી ઈશ્વર છે, એટલું યાદ રાખ. એટલે જ કીધું પશુ કે પનિયા બને, નરકા બને ના કાંઈ. નર યસી કરણી કરે તો નારાયણ. જો તમે ભજન કરો તો નારાયણ રૂપ બની જજો. આ સંતો જો ને પરભૂમે પૂજાય. અશંભુ બાપા હારે આપણે કે લાગો ટકો ખરો. કાગડળી પટેલ બાપા અને બધી રીતે આમ જોઈ, આમ નાતી નેડો કરી મેળ ખાયો. ગુરુમુખથી દ્રષ્ટિથી પ્રાપ્ત થયા, એના ફોટાને વંદન કરીને પ્રકૃતિને ચિત્રામણના આપણે ભગવાન રૂપ માની. ભગવાન ના આપણા બાપાના ફોટા લગભગ જ્યારે પેલું આવો ને બેહણું તારકા તો ઉતાર કરીને બનાવડાવો ના આવે, ફોટા ચડતા ના આવે. તારા બાપો વાપરે એ બીજાને બતાવો મારો બાપો, એટલે મારા બાપ. જીવતા ના કીધું, અને જીવતા એવું જીવન જીવો ત્યાં કહેવું પડે કે મારો બાપો સારું જીવન જીવો ને મારા બાપ. તો લોકો પૂછે કુના દીકરો ને કુને પડી, કુને પૂછવાની. સારું જીવન જીવો એટલે ગુરુમુખ ની દર. નાભી કમળ से आवे गरीबी, गुरु वचने गवाए, गुरुमुख से गवाए. वળી કે સંત ચરણમાં રહેવે ગરીબી ને ગુરુ વચને ગવાય. સંત ચરણ પેલું તો સત્યજીના અંદર પ્રગટ થાય ને સંત કહેવાય. સંત હું કાયમ કહું વેશભૂષા નથી. તમે કપડાં બદલવામાંથી ઊંચા ના હોય કે સંત નથી. એ તો લખાણ શબ્દ ભવાયાના જોઈએ શબ્દ. સંતનું લક્ષણ શબ્દ, જેના શબ્દથી આપણા મનના સમાધાન થાય, આપણી ભ્રાંતિઓ ભ્રમણા મટ, આપણા ભય મટ, આપણા વિવેક વિચારો જે વમળ બધા પડ્યા છે વિચારોના, એ બધા છૂટા થઈ જાય, ગ્રંથિઓ છૂટી જાય મનની. એને સંત કહેવાય. સંત કોઈ વ્યક્તિ નથી, સંત કોઈ નાત નથી, સંત કોઈ જાત નથી. સંતના શબ્દ જ સંત. संत का स्वरूप देख ले, शब्द में अलख ले लावता है. अलख ले लावता है बकता नहीं, पर उन्मुनि ध्यान में रहता है. इन्हें गुरुए उन्मुनि ની રેણી બતાવી. તમે જે શ્વાસોશ્વાસે ભજન કરો ને એ ઉન્મુનિ મારા ભાઈ, એ ઉન્મુનિ. આકાશ પાતાળમાં ઉન્મુનિ નથી, એટલે મારા ભાઈ સંત ચરણમાં રહેવે ગરીબી. સંત બની જેના અંદર સત્યના વજે વર્યા હોય, સત્યજીના લાંગોપાનું પ્રગટ્યું, એવા સંતોના ચરણમાં ભક્તિ રહે. અને ગુરુ વચને ગવાય. ગુરુની આજ્ઞા વગર મુખમાંથી શબ્દ નીકળે નહીં. એટલે જોજો આપણે જૂની રીત હતી, ધણીનું નામ બોલાતું નથી. અમારા એવડા એ કહેતા આપણે બોલવાની મનાય.
અત્યારે સિસ્ટમ બદલી દઈ છે. અત્યારે સિસ્ટમ બદલી દઈ. પેલું ધણી નામ અમારા એવું ફલાણા વકડા ટોકડા પેલા બોલાતું નથી. એમ ગુરુ શબ્દ મુખમાંથી ઉચ્ચાર ના કરાય. બોલા આપણને એ ખબર નથી ગુરુ શબ્દ કોઈ રંગરૂપ ઘાટના નામ નથી. ભલા માનો આ મોઢેથી બોલો અને તમે એ કઈ દેખાય નથી ગુરુ શબ્દ. તમે નક્કી કર્યા અને નક્કી કર્યા બોલવાની ક્યાં જરૂર? આ સુરત બોલવાથી અંધારું મોટો કે સૂરજ ઉગે એટલે અંધારું રહેતું જ નથી. તો ગુરુગમ જો પ્રગટ થાય ને ઘટમાં તો બોલવાની જ્યાં જરૂર. એટલો તમે પેલા મય વાયુ હોય અને ઘડીએ ઉગાડા કરો તો ઉગો ખરા આચું પડે. અને જોજો વાયુ હોય છે તો તમે જેવું વાયુ છે ને એ અનેક ઘણું થઈને ઉગવા. અને આ ઉગાવો નહીં થવાનું કારણ તો એક પહેલું આપણે બકી મરી ગઈ કહી દઈએ. ગુરુની આજ્ઞા વગર આ શબ્દ કોઈ દી મુખની બહાર કઢાતા નથી. વળી આ શબ્દને કોઈ દી સામાન્ય ના માનવા. ગુરુ શબ્દ એ નિર્ગુણ શબ્દ નિરાકાર છે, નિર્બંધ છે, કોઈના બંધનમાં ના આવે, કોઈ સંપ્રદાયના બંધનમાં નથી. ગુરુ શબ્દ ગુરુ મંત્ર કોઈ શબ્દ કોઈ સંપ્રદાય વાળા કે અમારો જ મંત્ર એવો નથી. જેનાથી મન તરે એના મંત્ર કહેવાય. અને ગુરુ મંત્ર એવો કહેવાય કે આપણું મન વશ કરે એના ગુરુ મંત્ર કહેવાય. આપણે બીજાના મનને વશ કરીને શું કરશું? આપણું મન જ આપણું કીધું કરતું નથી અને બીજાનું કીધું કરવા જઈ એમ થાય. દોરા પૂરા કરાઈ ગયા, દોરો કરી આલો ને કે બાપા એ જેમ મારો ધણી વસ થાય. ધણી એમ ના વસ થાય. ધણીનું કીધું કરે એટલે વસ જ થતા. દોરા બાંધવાથી ધણી વસ ના થાય. પણ જો આ નામનો દોર હાંધ્યો હોય ને તો આ ધણી નહીં, ઉપરવાળો ધણી એ વસ થઈ જાય. અનંત જે અધર અમર ધણી છે એ પણ વસ થઈ જાય. નામનો વસ તો એટલે મારા બાપ આ ભક્તિ તમારા હૃદયમાં ઉતરી એની નિશાની શું? કંઈક આપણે માનો કે આપણે ખાઈ રહ્યા એટલે હમણાં મેં રમેશબેન કીધું કે તમારો યજ્ઞ પહોંચી ગયો. એ કઈ રીતે? અમે ઓટકાર આવી ગયો. આપણે જમીન એટલે આપણું તૃપ્ત થાય, મન તૃપ્ત થાય ને આત્મા, પછી મેથી ઓટકાર આવે કે ભાઈ તમારો પ્રસાદ પહોંચી ગયો. આ પહોંચ્યાની પહોંચ છે મય. આપણે પ્રસાદ લઈને ડાકોરમાં એટલે પ્રસાદની પહોંચ આપણે ચાલે. આ પહોંચ આલે ભાઈ પહોંચી ગયો તમારે પણ ઓટકાર આવે. જેના આપણે પેલો 95 બોલે એમ કહેતા જો 94 વાયુ એના પર આ 95 બોલ્યો પ્રમાણ જમ્યાનું પ્રમાણ. એટલે આપણે આ ભજન આપણા અંદર ગુરુની સમજણ ભક્તિ માર્ગમાં આપણે સ્થિતિ થઈનું પ્રમાણ છે. જેમ માણસના પૈસા આવ્યો હોય 5 પૈસા, અત્યારે લાખો કરોડોના સોદા થાય. પેલા 1000 કોઈએ ભારે નતો, અત્યારે લાખો ને કરોડની ખાલી દલાલો વાત કરે. જમીન વાળાની વાત તો છે. દલાલો કે અમે લાખો રૂપિયા કમાયા. તો આવા સમયમાં જો એ દલાલના 5 પૈસા આમાં સાયકલ આમ દોરીને જતો આમ સેલ મારીને હાલતો એટલે ખબર ના પડે બદલાની આની. એની બોલવાની સ્ટાઇલ હેડ બદલાય, એની ખાવાની સ્ટાઇલ હેડવાની. જ્યાં તો આપણે કંઈક આ સાની લાય આ નહીં આવવા દો, આગળ મોટી હોટલ આવવા દો હા. પણ ત્યાં તો વધુ ભાઈ હાલ ફરક ફોલ હે આપણે ચા પ્રેશર પીવાની. હા બસ બદલાની સ્થિતિ. કપડા ગોધરીમાં લાવતો હોય પછી તૈયાર લાવતો હોય ભાઈ હવે પેલા રેમંડના શોરૂમમાં કાઢો કે ભારે ભારે એટલે કોઈના લગ્ન કે લગ્ન નહીં, અમારા રોજ લગ્ન કે. હા રોજ 5 વીઘા કામ એટલે કેટલા 25નું કામ કરી આવે. એટલે મારા બાપ જગતની જો કદાચ 5 પૈસાની આવક હોય તો સાની નહીં રહેતી. જો ભક્તિની આવક જો હૃદયમાં ઠેરાય તો બાકી રહી. ગરીબી જેના ગુંજે વસે એના શીતળ ટાઢા તન પણ એ ટાઢો થઈને પડ્યો રહી. ભક્તિ જેના હૃદયમાં ઠરો ને એટલે હાવ ઠરીને ઠમ થઈ જાય. એ માણસ ક્યાં હતો રહ્યો એવો જ ના રહ્યો. પેલો જાદરા સામું કોઈ જોતું નહોતું, એના બદલે જાદરો ને હરે ને તે જાદરાના બાયલો કહેતા બધા. ભાડા પર જેમ આમ
પેલું મૂક્યું હોય ને પૂંઠાનો જેમ મૂક્યો હોય ને એવી રીતે જતો તો આપા રતાને પગે લાગે. હવારમાં દાંતણ મોંમાં નાખ્યું ના હોય અને આપા મેપાને મળવા જાય, દર્શન કરવા જાય. જેમ કે ગુંજે વસીતી ભક્તિ. ટાઢો થઈ ગયો દાદરો, જેસલ ટાઢો પડી ગયો. જેના જે દિશામાં જાય હો ગૌ માથે તારા મરાતા હતા. એ જેસલના છોકરા જ કાંકરી ચારો કરતા તેઓ. જો પેલો બાયલો જાય, પેલો તરોનો નવી બઈ આવી, જો બાયડી મૂકો, તોય કપડાં લઈને જતો ને તોય કરતા જતો. અને એમે સધીરાના ત્યાં જેથી તેડીને લઈ ગયો છે તારે આ જો આ બીબુ પલટાનું નહીં આ પ્રમાણ. અમારા મેં થોડુંક પૂરું પછી કરી પૂરું. હા, એટલે બીબુ પલટાઈનું પ્રમાણ શું કે ગુંજે મોડી થાય, મોડી ટાટક થાય. ગરીબી જેના ગુંજે વસે, શીતળ તાટા તન ઠરીને ધામ થાય. પછીના પેલા લોમ વિલમ મટી જાય, ભારા ઉભારા મટી જાય. બંના ઘડીએ ઘડીએ આ લાલ લુગડા ને પીળા લુગડા બદલતા મટી જાય, લાંબા ટોકા વાળ મટી જાય. પછી તો હાલશે ચાલશે ને ભાવશે. પહેલાં જ નથી હાય બે હાલત બે હાય મારો તો હાય મારું ટેટસ શું બધા ટેટસ મટી જાય મનના. અને રાખેમ રહેતા થઈ જાય પરમાત્મા. એનામ ઠરી ધામ કે ઠર્યા છે ઠેકાણે, રામ બાણ વાગ્યા હોય તારે. ભક્તિ જેના ગુંજે વસે, શીતળ તાટા ધન હૃદયા કમળમાં આવ્યો ચાંદલ્યો, શુદ્ધ સુકોમળ મન. નાના બાળક જેવું મન થઈ જાય. નાનું બાળક જોજો, એના મિત્રો ભેગું રમતો એટલે પૂછો તમે કેવા છો, તમે ક્યાંના છો, કશું પૂછે. આ નિશાળમાં છોકરા ભેગા કરે જ્યારે બેન છૂટા મૂકે, એક બેનના 50 છોકરા હોય તો એવા રમતા હોય હળી મળીને. અને આપણી બહેનોના ઘરના 2 છોકરા હોય તો એકબીજાના કાન પકડો, રોરાવો, રમકડા અને પેલો થયો પ્રેમ કરે. હાચું બોલ્યો. બાળકને કોઈ નાતી જાતિ ઊંચું ઊંચું નહીં અને પોતપોતાની મસ્તીમાં રમતા હોય. જો બાળક રમતો એમ બાળક જેવું મન થઈ જાય. બાળક જેવું એટલે પછી હું કંઈ નહીં, મારા માથે બધું એમ. મારા મમ્મી, મારા પપ્પા, મારું કુટુંબ, મારો ભગવાન બધું હું કંઈ નહીં. અને જ્યારે સમજણા થયા ને આમ જેટલા જગતમાં મોટા થયા ખોટા જમ થયા પછી હું મારા બાપને જવા દો, મારી માને જવા દો, મારા ઘરનાને જવા દો, મારા ઘરવાળાને જવા દો, મારા સાહેબને જવા દો, અમારા ગામવાળાને જવા દો. હું બધે હું આ ખોટો. પછી એ તો જીમ રાખે એમ રહેતા આવડી જાય. એના ભક્તિ ઠરી કહેવાય. તો ઠરી કહેવાય. જે કુદરત જીમ રાખે એમાં આનંદ પછીમાં આનંદ. એટલે રથ રેવત ચડી આવે ગરીબી માથે, શંભુ ચક્ર ઢોળાય. મક્કા મદીનામાં રહેવે. ઘણા એમ થાય કે ભવાની દાસ તો અહીં કેસરડીના થયા અને હિન્દુમાં થયા, તો મક્કા મદીના ક્યાંથી લાયા? મક્કા મદીના એટલે શ્વાસનો ઉશ્વાસ. જેમાં આપણે ઉગારામ બાપાને કે ને અવલ કવલની સાધના, પેલા આપણે ભીમ સાહેબે કીધું સુરત સુરતની સાધના, પ્રેમીજન કોઈ પણ. આ બધી વાત એક સ્વાય મક્કા મદીના. મહાપુરુષોને જે ઉલટ આવ્યો શબ્દ મૂકી દીધા. મક્કા મદીના એટલે શ્વાસનો શ્વાસ. આમાં ભક્તિ રે મારા. રથ રેવત ચડી આવે, રેવત નામ ખોળા, રથ નામાં દેહ, મનરૂપી જે પ્રાણરૂપી આપણા અંદર ખોળા, એના ઉપર આ ભક્તિ રૂપી માં આવી બિરાજમાન થાય. મક્કા મદીનામાં એટલે શ્વાસનો શ્વાસ. અને અનુભવીને ઘેર જાય. અનુભવવાના વાતુડિયાની ભક્તિ ના ઠેરાય. ભક્તિ કોઈથી વાંકમાં લવરી મેં ભક્તિ ના આવે. વાંકમાં લવરી કરે તો બીજી કરે, એને ભક્તિ યારે લેવા દેવા જ નથી. આ તો જેને આખું રટણ જ થઈ ગયું નામનો, સદગુરુના નામનો, એને ભક્તિની રીત સમજાણી. સુર નર મુનિવર પીર પેગંબર સાધીને સવાય, ઉત્તમ ભક્તિ નામ ગરીબી. મોટામાં મોટી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ આ નામની ભક્તિ, ગુરુના નામ. અને જીવણ બાપાએ સાર શોધીને જ વાત કરીને, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન કેશો. નામ ભજન, નામની ભક્તિ, બસ નામનું ભજન કરવાનું.
નકર આખા ગામનું કશું તો કઈ ઠેકાણું પણ આ નામનું કરો પછી. આ નામનું ભજન કરીમાં રામનું આવી ગયું હો. રામનું આવી ગયું. આખી દુનિયાના દેવી દેવતા પીર પેગંબર સુરનર મુનિવર બધા અવતારો બધા આમાં આવી ગયા. આખી દુનિયાનું ભજન આવી ગયું અનંત બ્રહ્માંડ. નામના ભજનમાં બધું આવી ગયું. કારણ કે નામમાં બધા એક છે, સમજી ગયા એક જ છે બધા. આ તો 12 નોખા નોખા વાળા બનાયા એમાં તમે સંતોને વાળામાં લઈ ગયા નોખા નોખા. એ વાળામાંથી ને અરે તારા સંત બન્યા, તારા ભક્ત થયા, તારા કંઈક પરદુખ પંજક થયા બધાના. હા, આપણું અજ્ઞાન તારે એ હણી ક્યારે એમનું અજ્ઞાન વાળામાં રહીને આ જ્ઞાન આત્માનું થતું. સુરનર મુનિવર પીર પેગંબર સાધીને સવાય. પણ આ કોઈના બાપનું ઠેકાણું નહીં કે આ આનંદ ભક્તિ ઠેરાય. આ તો જે સાધેના માટે હવાય. આ તો મેદાનની વાતો દડી પડી મેદાનમાં. સબ ખેલન કો જાય. આમાં નાત જાત કા કોઈ બંધન નથી. જીતે સો લે જાય. જેની પ્રબળ જિજ્ઞાસા હોય, તાલાવાલી હોય, એ આમાં કામ કરી જાય. દ્વારકા આશ્રમવાસીઓ જેટલા હતા માતંગ ઋષિના આશ્રમ, પણ સબરી કામ કાઢી દે મારા. બીજા બધા રહી ગયા, નાત જાત વાળા રહી ગયા ને. સબરી કામ કાઢી દઈ. જો આખા પાંડવો ને પેલા કૌરવો પણ પેલા અર્જુન કામ કાઢી ગયો નિશાનમાં સુરતા. બીજા બધા રહી ગયા અડકે પડકે. આ તો નિશાને જે ભર્યા એનું કામ થયું. 12 વર્ષે પડે ગરીબી અધરમર પડો. આ 12 વર્ષ ને આપણે 12 આંગળી હાલી રહ્યો એમાં ભક્તિ રૂપી ગરીબી ભક્તિ ફળો. આ ભક્તિ કોઈ ખારા પામન નહીં કે કારી ભોમન નહીં. આ ભક્તિની ભૂમિકા તમારા શ્વાસ ઉશ્વાસ પ્રેમની ભૂમિકા બંધાય તો આ ફળદ્રુપ જમીન બની કહેવાય ભક્તિ માટે. તો આ 12 આંગળ જે તમારો શ્વાસ હાલે એમાં ખેડ કરો, નામની ભજન કરો. એમાં આ ગુરુનો સેવા સત્સંગ સમરણ આ બધા વાના એમાં રહે. વિધાતાના સ્વાપડામાં નહીં રહેતું આપણું બધું. આપણી મૂડીને આપણો વેપાર રહે ત્યાં આ 12 આંગણમાં જ રહે. અને 12 આંગણ યા છતાં આપણે હજુ 12 આંગણમાં હિસાબ હાથો હોય છે ને હાથી મૂડી છે તો આવા શરીર તો એકને અનેક મળશે. જેવા લેવા હોય એવા ઈચ્છોતા મળશે. તમે ઈચ્છા કરો ને કે મારા આય જો ત્યાં રામાપીર બનવું રામાપીર ભાઈ, પણ મૂડી ભેગી કરી હોય તો સીધા જેટલું ભજન કર્યું હોય તો વાતો કરી હોય જ નહીં. આ 12 આંગણના પ્રદેશમાં ખેડો. કોઈ તમને પૂછે કેટલી જમીન તો કેવું 3.5 હાથ. આમાં ખેડ કરો અને આ 12 આંગણ આમાં ખેતી કરતા આવડી જાય, કામ પૂરું થઈ ગયું. આમાં આની વાર ઉપર નહીં, આની રતિ ઉપર કિંમત છે. રતિમાં સમજ્યા ને? આની રતિ ઉપર કરોડો નહીં અબજોની કિંમત છે નામની રતિ. એટલે મારા બાપ બસ ગગન મંડળમાંથી આવે વાસના હરી હરિયાળીમાં. બસ ગગન મંડળ એટલે આ શબ્દનો પ્રદેશ, પ્રેમનો પ્રદેશ, ભાવનો પ્રદેશ. ગગન એટલે જ્યાં ખુલ્લું મોકળું, જ્યાં બીજું કોઈ આવરણ નથી રહ્યું, જેમ જેમ છે કંઈ બીજું ભર્યું નથી, એને ગગન કહેવાય. તમારી મારી વચ્ચે આ શબ્દ રમી રહ્યો ગગનમાં. ગગન ગઢમાં રમવા ગયા હતા ને સવારામ બાપા, એમાં આપણે ગગન ગઢમાં રમવું હોય તો આ શબ્દની રમત હોય, એ ગગન ગઢની રમત છે. અને અહીંયા જોઈને આપણા ગુરુ મહારાજના પાસે સહી કરાવી લ્યો, વાત પૂરી. આપણે ગમે ત્યાં જઈને અંગૂઠો મૂકવો પડતો, હાજરી પુરાવી પડે, બસ આમાં સહી કરાવવાની જરૂર. સદગુરુ સાહેબ સહી કર્યા, એને પ્રેમ જ્યોતિ પ્રકાશ દીધો, એને આ પ્રેમની જ્યોત પ્રગટ થઈ, વિજ્ઞાનની જ્યોત પ્રગટ થઈ. જોતા પ્રતાપે ભણે ભવાની દાસ, ગરીબીથી ગુણ ગાય. જો ભક્તિમય બુદ્ધિથી નહીં, હું જાણું છું જાણપણું નહીં. જેને ગુરુ મહિમા બંધાણો એમ થાય કે બધાયના ભવરણ મટી જાય, બધાય સુખ્યા થઈ જાય, બધાય મારા જેવા થાય.
જગતમાં મોટો થાય ને એ અહીંયા વાડ કરતો જાય. હવે આટલાથી કોઈ આગળ વધુ ના જાય, મારાથી ઉપર તો ના જ જવું. અને આ વાળું તોડતા જાય સંતો કે આવી જાઓ, આ ભાઈ હરખા ને આપણે હરખા, તમે કાલ મળો તોય પહેલા જ જેવા એની હરો. ભલે પેલા 4 યુગનો દાખલો કર્યો હોય, તમે જેથી ભક્તિ માર્ગમાં ગુરુ અધિકાર આપો ને એથી પહેલા જ ની હારમાં તમને મૂક્યા, એટલે રામાપીરની હારમાં મૂક્યા, રામની હારમાં મૂક્યા. આ વાળું તોડી મહાપુરુષ. પણ આપણે આમાં નહીં રહેવું, પાછા વાડામાં મદારી કે ડુગડુગી વગાડે ને એટલે પાછા મોયડા ફેરી વારી બંધ, દોયડા બંધ નહીં કરામાં. અત્યારે આ ચૈતર મહિનામાં જેટલી ડુગડુગી વાગે જેટલા દોયડા નાખ્યા નાખ્યા ખાધું માઠ છોડાય હોય પણ નાખ્યા હોય. એટલે એમાંથી આપણે એવા ડુગડુગી વાળા નહીં બનવાનું. બાટોમાં આપણે બસ ગુરુ બનના, અમે પંખીડા ગુરુજીના દેશમાં, ગુરુની આંખે જોવાનું.